પરીક્ષામાં આ કેબલનું વોલ્ટેજના આધારે એનું વર્ગીકરણ આ પૂછાઈ શકે પરીક્ષામાં કે લો ટેન્શન, હાઈ ટેન્શન, સુપર ટેન્શન, એક્સ્ટ્રા હાઈ ટેન્શન છે. પછી આ કેબલની રચનામાં તમે જુઓ અહીંયા ઇન્સ્યુલેશન, પછી મેટાલિક બેડિંગ હશે, આર્મરિંગ હશે, સર્વિંગ હશે. તો આ કેબલની સામાન્ય રચના તમારે યાદ કરી લેવાની છે. બેડિંગનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે તો આપણે પીડીએફમાં દરેક વસ્તુ સમજાવી છે કે મેટાલિક શીટને કાટથી બચાવવા માટે તેનો ઉપયોગ થાય છે. લો ટેન્શન કેબલનો વોલ્ટેજ ક્ષમતા કેટલી હોય છે, કેબલમાં આર્મરિંગ માટે કયા મટીરિયલનો ઉપયોગ થાય છે, હાઈ ટેન્શન કેબલનો ઉપયોગ કેટલા વોલ્ટેજ સુધી થાય છે. ક્લિયર છે? તો આ કેબલ તમારા એક્ઝામ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. કેબલનું જે ટેસ્ટિંગ હોય છે એમાં ઓપન સર્કિટ ફોલ્ટ, શોર્ટ સર્કિટ ફોલ્ટ અને અર્થ ફોલ્ટ મેગરની મદદથી ટેસ્ટિંગ અહીંયા તમે જો ઓપન સર્કિટ ટેસ્ટ અને અર્થ ફોલ્ટ ટેસ્ટ કરી શકાય છે. પછી અહીંયા જો પરીક્ષામાં આવું પણ પૂછાય છે. આનો મતલબ શું થાય? પરીક્ષામાં ડાયરેક્ટ તમને આવું પૂછી લે છે કે 1/18નો મતલબ શું થશે? એટલે કે તારની સંખ્યા 1 અને ગેજ કેટલો હશે? 18 ગેજ હશે. ઓકે,